રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। દિલીપ પટેલે સતત ચોથી વાર વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે। વિજય બાદ દિલીપ પટેલે સૌરાષ્ટ્ર કચ્છ માટે હાઈકોર્ટની બેન્ચ લાવવા માટેની પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી। તેમણે વકીલોના તમામ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આગામી સમયમાં સઘન કામગીરી કરવાની નેમ પણ વ્યક્ત કરી છે। સમર્થકોએ સાફા પહેરી અને ઢોલ નગાડા સાથે નાચી અને ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી છે। સૌથી વધુ મતો મેળવી અને વિજેતા બનેલા દિલીપ પટેલે સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલોનો આભાર પણ વ્યક્ત કર્યો। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટને હાઈકોર્ટ બેન્ચની ભેટ ચોક્કસપણે આપશે। આજે બાર કાઉન્સિલની અંદર ચોથી વખત સૌથી વધુ મત લઈ અને હું વિજેતા બનેલો છું અને આખા સૌરાષ્ટ્રનું અને કચ્છનું પ્રતિનિધિત્વ કરું છું અને અણઉકેલ પ્રશ્નો અને વકીલોની લોકચાહના પણ મેં ખૂબ મેળવેલ છે। આજે આપ જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર એક ખુશીનો માહોલ છે। આગામી સમયની અંદર ખાસ તો એક આખા સૌરાષ્ટ્ર અને કચ્છને એક સળગતો પ્રશ્ન છે કે હાઈકોર્ટ બેન્ચ અને હાઈકોર્ટ બેન્ચની અંદર જે અધૂરી અમારી રહી ગઈ છે એ અધૂરી અમારે પૂરી ચાલુ કરશું અને હાઈકોર્ટ બેન્ચ લઈને જંપીશું અને મને ખાતરી છે કે નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટથી જીતાતા અને મોદી સાહેબ રાજકોટ બેન્ચને હાઈકોર્ટ બેન્ચ આપશે જ।